જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા નવા વ્લોગમાં મતલબ કે પહેલો જ વ્લોગ અને જે આપણો પહેલો તો ખરેખર આજથી વ્લોગ બનાવવાનું ચાલુ કરીએ તો મિત્રો સપોર્ટ કરતા રહેજો. અને અમે અત્યારે લગભગ 10, સાડા 10, 11 વાગ્યા જેવું થયું. અમે બહાર ગયા હતા તો ખેતરમાં સક્કરી આવ્યો પણ વાય એટલે પપ્પાએ કીધેલું જ હતું કે ખેતરમાં જ રહેજો, પણ અમે બહાર ગયા હતા. મતલબ કહેવાનું મતલબ કે એવું કંઈ બહાર ગયા હતા. પણ હવે લગભગ 11 વાગ્યા જેવું થયું છે તો અમને ભૂખ લાગી હતી. તો વિચાર આવ્યું, ઉદલપુર અમે હતા તો કે બધું સામાન લેતા જઈએ. તો અમે જો બધું સામાન લઈને આવ્યા છીએ. પૌવા બનાવવાનો પ્રોગ્રામ છે એટલે અમે બંને જણા છીએ. હાલ તો ખબર નહીં, ફોન કરીએ ભાઈબંધને, આવું તો બરાબર આવશે ને કે અમે બે બનાવીને ખાવાવાળા છીએ. કેમ કે હાલ ખેતરમાં લગભગ 1-2 વાગ્યા સુધી રોકાવું જ પડશે એટલે ખાવું તો પડશે જ. વહેલા ખાઈ લીધું હતું. તો મિત્રો અમે આગળ હવે પૌવા બનાવીએ, તમે બ્લોગમાં જોડાયેલા રહેજો બરાબર. ભાઈબંધને ફોન કરીએ, આવું તો લગભગ હજી આપણે શું કહેવું આવી જ જશે, આવી જ જવું. તો બ્લોગમાં જોડાયેલા રહેજો મિત્રો. અમારું એક એવું ઘર જેવું હોય, મતલબ કે કોઈ રહેતું નહીં ત્યાં, એટલે અમે હે ને કોઈક ગમે તે કોઈક બનાવવાનું હોય એટલે લગભગ ઓય જ યુઝ કરીએ આ જ જગ્યા. તો તમે ઘર બતાવી દી. તો મિત્રો આ રહ્યું ઘર છે, જો તમે બતાવું એટલે આ ઘરમાં જ આપણે બધું કરવાનું હોય. આ ઘરમાં મતલબ કોઈ રહેતું જ નહીં ને જીગા. જો દરવાજાનું ઠેકાણ નહીં, આ ઉપાડવું પડે અંદર. તો હવે આપણે લાઈટ ચાલુ કરી, બધું કમ્પ્લીટ છે, કોઈ રહેતું નહીં. પણ આપણે વારંવાર બધું કરવાનું એટલે પાણીની માટલી બાટલી બધું સામાન રાખીએ આપણે. તો હવે અહીંયા આપણે બનાવવાના છે પૌવા. તો વ્લોગમાં જોડાયેલા રહેજો. તો જુઓ તમે, આપણું ઘર મતલબ કે ઓયડી જ છે, કોઈ રહેતું નહીં હોય. બોર ઉપર છે, અમારા બોરના બાજુમાં જ છે. બોર પેલી બાજુ છે અને આ ઓયડી આ બાજુ છે. એટલે અમને ખરેખર બહુ મજા જ આવે આ જગ્યાએ કામકાજ કરવાનું. તો મિત્રો જુઓ, આ બધું સામાન જ રાખીએ છીએ અમે. પાણીની માટલી છે, બધું જ છે, ઘડિયાળ બડિયાળ બધું જ છે. મતલબ કે અમારે ત્યાં હવે કોઈ આવતું નહીં. તમે જોયો આ ગોદરો બધું જ છે. રાતે ઊંઘવાનું પણ હતું. અમને થોડા ટાઈમ પછી ચાલુ જ કર્યું, પણ આ પહેલો વ્લોગ બનાવીએ તો સપોર્ટ કરજો. જો કમ્પ્લીટ ઘર છે. અમારા ઘર હોયથી લગભગ ઘણા દૂર હું. તો હવે બનાવવાનું તો બધું હોય જ છે, રોજ બનાવવાનું હોય જ થશે. હવે તમે સપોર્ટ કરશો તો બધું બનાવવાનું હોય જ થશે બરોબર. તો બનાવતા હતા પણ વ્લોગ નતા બનાવતા કે આજથી ચાલુ કરીએ અમે બરોબર. તો ફાઇનલી પૌવા બનાવીએ, તમને બતાવીએ કઈ રીતના બનાવીએ. બધું જોતા રહેજો, બ્લોગમાં જોડાયેલા રહેજો. ભાઈબંધો આવશે આપણે. અમે ભાઈબંધોનો ફોન કર્યો પણ આવી જ જાઉં, ટૂંક સમયમાં આવી જ જાઉં. લગભગ બધાએ ફોન ઉપાડ્યો કે અમે આવીએ, તમે બનાવવાનું ચાલુ કરો. તો બનાવીએ, બ્લોગમાં જોડાયેલા રહેજો. તો મિત્રો પ્રોબ્લેમ એ ગઈ રહ્યો તેવો કારણ હોય હેદરો જ નહીં. કેમ કે અમે ઘણો ટાઈમ થઈ ગયો પ્રોગ્રામ કરે એટલે હવે હોય હેદરો નહીં. જુઓ તમે, હેદરો નહીં આવશું થોડો ઘણો પણ એટલો તો ચાલશે નહીં. તો અમે જઈએ હોય હેદરો લેવા માટે. વાળમાં ગમે તે હોગી બરાબર. તો વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો જુઓ, અમે લાકડો લેવા માટે આવી જઈએ હોય ગમે તે વાળમાં ખેતરમાં હોગીએ. જુઓ તો આજગા રે ભાગી લે ઈંડા. તો જીગો યાદરો ભાગ જીગા પેલ બાદ બીજો ઉગવા પડ્યો. તો ફાઇનલી આપણો લાકડો બધો લઈ લીધો જેટલો જોતો તેટલો. તો જીગા લાકડો લઈ લઈએ આપણે. હવે જઈએ ત્યાં. તો ફાઇનલી પહેલું લોગ એટલે થોડું બોલવામાં એવું જ થાય પણ એમ કે વધુ નહીં, કોઈ દેખાતું નહીં આગળ. જુઓ તો હવે બધા ભાઈઓ આવી જાય એવું લાગે મને. કેમ કે બધા કઈ ના બોલી રહ્યા હું એટલે અમે યાદરો લઈને હાલ આવ્યા છીએ. પણ જુઓ ભાઈઓ પણ આવી જઈએ. જુઓ આ બધા આપણા ભાઈઓ શું અલે વિરમ શું કરે કે હેદરો જ નતો મળતો ખરેખર બહુ ટાઈમ લાગે એમ નહીં. અલે અમે બહાર જતા ને ભાઈ જીગાબેને કીધું આપણે પૌવા બનાવી. પૌવા દુકાન ચાલુ થઈ, દુકાનથી પૌવા બૌવા લઈ લીધા. પૌવા કમ્પ્લીટ લાયા લગભગ કિલો ફટાફટ બનાવી, એનું વધુ નહીં. તો જુઓ તમે
ખાલી એક જ ફોન કર્યો તો ગ્રુપમાં કે ભાઈઓ આ જગ્યાએ લોકેશન મોકલી તો કીધું આ જગ્યાએ આવો તો જો બધા આવી જઈએ ખાવા જ આવ્યા હું અને રાતના લગભગ 11 સાડા 11 થઈ જાય કમ્પ્લીટ હેતરો હોગતો તો આ બધા ભાઈઓ આવી જાય જુઓ અત્યારે રાતમાં એક જ લોકેશન ગ્રુપમાં કોલ કરે તો પંકા હવે આપણે ને પૌવા બનાવીએ બરાબર તમને કમ્પ્લીટ ખવડાવીએ તો મિત્રો જોવા બધું સમારવાનું ચાલુ કરી દીધું ટોમેટો ને એવું બધું છે કેમ કે અમે 2 જ જણા હતા પણ ભાઈઓ વધી ગયા બધા ખાસા આવી ગયા એટલે વધુ નહીં થોડું તે ગમે તે બધા થોડું થોડું કરીને ખાઈ લઈશું પણ જો આ બધું સમારવાનું ચાલુ કરી દીધું મારા જીગો મોળો હોય એટલી ગરમ હું હોય દીતવા લગાડું છું એટલો આવી ગયો હું તો ફાઇનલી ગાઈસ બધું કમ્પ્લીટ થઈ ગયું આ જુઓ તમે ડુંગળી બધું સમારી દીધું ભાઈએ બધા બેઠા છીએ 2-4 બાર બેઠા છીએ અને ફાઇનલી એક એવો મેન કારીગર આવી ગયો હોય પૌવાનું ખાસ અમને તો જોણ કે એટલા બધા આવડતા હતા પણ એમ કે ઓછા આવડતા હતા પણ જુઓ આ ભાઈ આવી ગયો રાહુલ તમે હળગાવાનું ચાલુ કરો હવે આપણે પૌવા બનાવી જઈએ હવે બરાબર તો બ્લોગમાં જોડાયેલા રહેજો તો ફાઇનલી જુઓ બધી તૈયારી થઈ જ છે હવે શું કહેવું પંકા આ જગ્યા પર મજા આવે કે નહીં તો ફાઇનલી લગભગ 12 વાગ્યા જેવું થયું છે અને અમે હોય બધા ખાવાનું પ્રોગ્રામ કરીએ તો ખાઈને જ જવું હવે એ તો નક્કી હે વિરમ પેલા ઘેર જતા રે 12 વાગ્યા થયા પણ જુઓ અમુક જે 2-4 ભાઈઓ બેસી રહ્યા હું તો અમે પ્રોગ્રામ ચાલુ જ રાખીએ પૌવા બનાવવાની તૈયારી જ છે ટૂંકમાં લગભગ 5 મિનિટમાં બની જવું હવે તો જુઓ આ બધા બેહાઈએ અને ભાઈ ચાલુ જ છે કોમકાજ ખરેખર બહુ જ મજા આવશે આ ટાઈમ અને બ્લોગમાં તો ફાઇનલી ગાઈસ ચાલુ કરી દીધું પૌવા બનાવવાનું તો જુઓ ખરેખર પંખા જગ્યા બહુ મસ્ત થયું કેવું કોઈ ડિસ્ટર્બ નહીં કોઈ પ્રોબ્લેમ નહીં હતા ના ટાઈમે તો પડી છે જોર એ રીજો પવમ નાખું મેઠું કશું વધુ નહીં પવમ નાખી દો પોણી હાલજી ગયો તો ફાઇનલી ગાઈઝ કામકાજ બધું ચાલી જ રહ્યું જુઓ બધા ભાઈઓ બેહી રહ્યા આ જુઓ આ એક બાજુ પૌવા બનવાનું ચાલુ જ છે તો ફાઇનલી સપોર્ટ કરતા રહેજો તમે પહેલો જ વ્લોગ હ અમારો ફર્સ્ટ વ્લોગ ये पौवा बनाई दीधा कम्प्लीट हवा बनी ज जाऊ आखी कढ़ाई भराई जइए પેલા મેઠા લેબડાનો પોદો લેતે પંકા નાખ્યો નાખ્યો નાખવા તો લઈ આવ હા બોબો જો દેખાતો જ નહીં અંદર અરે ઓને બે ત્રણ પોદો નાખો ખાસો બધા નાખવાનું તમને થોડી આવું ભાઈ એક પ્રોબ્લેમ થઈ ગયો અમાર પંકો એમ કે ડીસો બીસો બધું લાવવું પડે ચમચી ઉધી તો અમે રાતે મોડી વેળાએ આવ્યા એટલે ચમચીઓ કે ડીસો લેવાનું તો અમુક જગ્યાએ દુકાન ચાલુ નથી એટલે લેવા નહીં રહ્યા
આ ભાઈ પંખો ઊંઘે ને એને એમ કે ડીસો છો આવું તો ડીસો ને હવે કોઈ જરૂર નહીં, આપણે બધા ભાઈઓ જ છીએ એટલે ભેળું એક તાસમાં કાઢીએ અને ખાઈ લઈએ બરોબર. તો જો ફાઇનલી પૌવા રેડી થઈ જ જાય અમારા, તો ઘણી વાર એને પેલું કરવા દઈએ પછી ખાઈએ બરોબર. તો વ્લોગમાં જોડાયેલા રહેજો. તો ફાઇનલી ગાઈસ પૌવા રેડી થઈ ગયા, તમે જુઓ રાહુલ ખુલજી આ જુઓ પૌવા આપણે કમ્પ્લીટ મજેદાર પૌવા મજા આવી જાય. પેલા તાસમાં કાઢી દે રાહુલ. તો જુઓ બધા ભાઈઓ વાટ જોઈ રહ્યા હતા કઈ ના એક પૌવા ચાણા થાય ખાઈને ઘેર જઈએ ને ઊંઘવાની બહુ વેળા થઈ, મોડો સમય થઈ ગયો બરોબર. તો હવે બધા ખાઈએ શાંતિથી, તમે બ્લોગમાં જોજો. પૌવા આપણે એકદમ રેડી થઈ જવું મસ્ત. આપણે કમ્પ્લીટ પૌવા બનાવ્યા આવું એક નંબર પૌવા આવું બરોબર. એટલે તમે એ વ્લોગમાં જોડાયા રહેજો. એક નંબર. તો ફાઇનલી પૌવા મસ્ત બની જાય તો અમે હવે બધા ખાઈ લઈએ. ટાઈમ થઈ ગયો 12:30 થવા આવી ગયા કમ્પ્લીટ. નહીં વિરમ એટલા વાગ્યા છે નહીં, એટલા વાગ્યા હું. તો વ્લોગમાં જોડાયેલા રહેજો. જોઈ લે બધા ખાવા બેસી ગયા. મસ્ત મસ્ત પૌવા બન્યા. ચાલુ થઈ ગયું ખાવાનું, બધા ખાઈએ જ છીએ હવે. જુઓ પૌવા એક નંબર ટેસ્ટી બનાવ્યું એટલે બધાને મજા આવશે ખાવાની. કેમ કે રાતના 12 વાગે એટલે ખરેખર રાતમાં ખાવાની મજા. તમે પણ એકવાર ટ્રાય કરી જોજો આ રીતના ભાઈઓ ભેળા રહીને, મજા આવશે. જુઓ રોહિત મજા આવે ને? મજા ને? જોરદાર એક નંબર. તો આવીને આવી મોજ રોજ કરતા રહીશું. તમે અમારા વ્લોગને સપોર્ટ કરતા રહેજો. સપોર્ટ કરજો સપોર્ટ. ફાઇનલી ગાઈસ જો પૌવા બધા પટાઈ દીધા હું, એકદમ સાફ કરી દીધા હું. તો હવે હે ને જે કઢાઈ હતી એ ગવાની એ બધો વાસણ ગહી દઈએ, બધા ભાઈઓ જ છીએ. તો એક ભાઈ વાળી દે. હા જુઓ હું સાફ કરી દઉં. હા બધા સાફ કરી દેવું. કશો વાંધો નહીં બરાબર. તો હવે ખરેખર બ્લોગમાં બહુ મજા આવી, એટલે પ્રોગ્રામ બનાવવાની માટે પૌવા બનાવે બહુ મજા આવી. તો જુઓ અમારા તો ફાઇનલી ગાઈઝ મજા આવી જાય ખરેખર પૌવા ખાવાની બહુ મજા આવી જાય. રોજ મજા આવી ને? મજા આવી રે બાબુલાલ? મજા આવી જાય? મજા આવી જાય, ફૂલ મજા આવી. પૌવા કેવા હતા કયો? પૌવા એક નંબર બન્યા હતા. પંકા મસ્ત મસ્ત મજા આવી. મજા આવી જાય ને? તો હવે વ્લોગમાં જોડે રહેજો. બધું ધોવા હેડે. આ જુઓ બધું ધોવા માટે નીકળી જઈએ. વધારે આગું નહીં, બોરે અમારું હોય જોડે જ છે. ચાલ જીગા. સો ફાઇનલી ગાઈઝ બોર ઉપર આવી જઈએ. અને જુઓ ખરેખર આ જ મજા હા, આ જ મોજા ભાઈઓ હંગાત. જે ટાઈમ નાસ્તો બાસ્તો કરવાનો ગમે તે હોય પણ આ જ મજા આવે, આમ જ મજા આવે ભાઈઓ ભેળા બધું થાય. તો જુઓ ચાલુ જ છે અમારું. તો ફાઇનલી ગાઈઝ પૌવા બૌવા બધા કમ્પ્લીટ ખાઈ લીધા, બધા ધરાઈને મજા આવી જાય. ખરેખર એક નંબર પૌવા બન્યા હતા અને બહુ મજા આવી જાય નહીં કોઈ બીજું? બહુ મજા આવી. અને ખરેખર આવા બ્લોગ જોવા માટે તમે અમારી ચેનલને લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબર કરજો. અને એક બે ભાઈ તો ખાઈ ખાઈને જતા જ રહેવું, નોમ નહીં લેવું પણ 2 જણા હતા એ તો ખાઈને જતા જ રહેવું બરોબર. વિડીયો જોઈ લેજો તમે. એટલે આ તો 12 વાગી ગયા હતા એટલે બહુ સમય બહુ જાજુ રોકાયો નહીં, કેમ કે સવારે બધાને નોકરી ધંધા જવાનું હોય. તો આવો નવો વિડીયો જોવા માટે અમારા બ્લોગને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબર કરજો. જય માતાજી.